હેલો ગુડ મોર્નિંગ જય માતાજી મિત્રો, કેમ છો બધાય? નવા વિડીયોમાં તમારું બધાયનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. તો આજે છે ને મારા દર્શીને કપડાં લેવા જવાનું છે ને અમારે જવાનું છે રાણાઓ, અને મહેમાન પણ આજે આવવાના છે અમારે. તો અત્યારે છે ને જો નીકળવાનું છે ફાઇનલી. અમે તો તૈયાર થઈ ગયા છે, મારા દીકરો બે કીધું આયલા જાય અત્યારે. પપ્પાને તો રજા નથી એટલે આને કપડાં છે ને એટલે લેવાના છે અમારે દર્શી જઈને. કા દર્શું? હા તો હાલ હવે જાઉં ને. હાલો તો આજે તો અમે રાણાઓ ગયા ને તો કાંઈ છે ને શૂટિંગનું કર્યું. કેમ કે થોડેક સુધી અહીંથી એમાં આવેલા તો ત્યાં રીક્ષા મળી ગઈ, અને ત્યાં રીક્ષા ભાઈને તાત્કાલિક પાછું આવી જવું હતું. પેસેન્જર મળી ગયા. અમે બે ત્રણ જોડી કપડાં લેવા આવું તો તાલે બધું ઉભા રહીએ તો હમણાં અમે આવી તો હવે રીક્ષા ઉભા રહ્યા એટલે અમે જો કપડાં ખાલી એવું જ લઈ આવ્યા છે. જો દર્શિત ના હે ને આ જોડી લઈ આવી, એક આ જોડી લઈ આવી, અને આ ચંપલ લીધા ને એક આ જોડી લીધી કાદરશું. અને આ બ્રેડ મહેમાન આવે છે એટલે લઈ આવ્યા. આ અથાણું એક લીધું ને એક આ સોસ લઈ આવ્યા છે કાદરશું. હા આવવાના છે ને એટલે ફટાફટ અમે ખરીદી કરી ભાઈ. ફાઇનલી મિત્રો આપણે જો રસોઈ બનાવી નવરા થઈ ગયા, મહેમાન આવી ગયા ખાઈએ ખા. અને આપણે જો જમવાનું કેવું બનાવ્યું છે આજે તો જો જમવામાં પકોડા બનાવ્યા છે, ચટણી છે, સેવ ટમેટાનું શાક છે, રોટલી છે અને બધું છે. તો જો ફાઇનલી મહેમાન બધા જમવા બેસી ગયા છે અને જમવાનું આવી ગયું છે. કા મનીષ તારા પપ્પાને એવું જોઈએ કે દર્શન વિડીયો જે બનાવતા હોય ને એમ કે કા ઠંડી ઠંડી છાશ છે. તો હાલો બધા આવી જાઓ તમે બધા પકોડા ખાવા. તો મહેમાન અત્યારે આવ્યા છે ને ગરમ ગરમ બનાવી નાખ્યા છે, તો બધા આવી જજો પકોડા ખાવા. અને અત્યારે તો જો અમે બધા ખાઈ પી નવરા થયા. થાંભળાઈ જો કંઈક અમારા આટલા બધા હતા, અને બધા હવ ની મોખે હવ રખડે છે. જો ઘરમાં બધા હવ રીતે છે. પથારીઓ અમુકની કરી દીધી છે અને અમુક ફૂવા મીંડા છે ને નવરા થઈ ગયા અમે ફાઇનલી જો ખાઈ પી. ફાઇનલી અત્યારે જો રાખડી બાંધવાનું છે ને જલ્પાબેન ને સેજલબેન બે જો તૈયારી કરે છે. મનીષને બાંધવાની છે અને આપણને બાંધ છે વેરા, એટલે આપણી બાજુ બેસી ગયા છે ને તો તૈયારી થઈ ગઈ છે. રાખડી તો બાંધવાનું જો ચાલુ કરી દીધું છે. પછી તમને બતાવીએ કે કેવી કેવી રાખડી બાંધી છે. તો આથી અડધી રાખડી તો બાંધી દીધી છે ને અડધી કંઈક આવી રીતે રાખી છે. હવે જોઈ શકો છો મનીષને જો કંઈક આવી રાખડી બાંધી છે જલ્પાબેને. અમારા દર્શિતભાઈ ને જોઈને બેન આવી છે બાંધવા. જો રાખડી બાંધે રાખડી જો ખોલું હું આમાંથી બધી છે ને પેકિંગ કરેલી. હા કાઢી ગરમી વારો આવી ગયો છે જો અજયને ને રાખડી બાંધવાનો. આ બધે બાંધી દીધી અમારો. બસ થઈ ગયા. આમાં પૂછા કાવા હતાડ દે કાવા હતાડ અરે અમારો અગીનો છોટા ભીમ. આમાં જો અમારો વારો આવી ગયો, પણ આ નાની બેન નો વારો હોતો ને જો એની બેન ને આ બે ભાઈ ની બેન છે ઝીણકી. ક્યાં તો જો રાખડી બાંધી બધાનો વારો આવ્યો તો આનો વારો આવો જોઈએ ને. કા અત્યારે જો ફાઇનલી આપણે થોડા ઘણા નવરા થઈ ગયા છે. બધાનું કામ થઈ ગયું છે રાખડી બાંધવાનું બધું. હવે ઓલી અઘીનું અમારે હતું એ એક દિવસે તો એ એક બાંધે છે, એનું પણ જો બંધાઈ ગયું છે રાખડીનું એનું બધું.